ચૂંટણી આવે એટલે પક્ષોમાં બળવો, ભાંગફોડ, અસંતોષ રહેવાનો જ. કારણ કે કાર્યકરોએ લાંબા સમયથી પક્ષ સાથે વફાદાર રહી વફાદારપૂર્વક મહેનત કરી હોય, કામ કર્યું હોય, ત્યારે કાર્યકરોને એવું થતું હોય છે કે ચૂંટણી ટાણે અમને ટિકિટ મળશે અથવા તો અમે ઉમેદવારી કરી અને જીતશું પણ ખરી. પણ જો ટિકિટ ન મળે એટલે અસંતોષ થવાનો જ છે. અસંતોષની વાત કરીએ તો કાર્યકરો હોય જે મુખ્ય પક્ષના, તેને રાત દિવસ જોયા વગર મહેનત કરી હોય ત્યારે એને એવું થતું હોય છે કે આપણી ચૂંટણી ટાણે કદર થશે અને આપને ટિકિટ પણ મળશે. પણ તેના બદલે અન્ય જે પેરાશૂટ હોય કે અન્ય લોકોને ટિકિટ અપાય ત્યારે મુખ્ય કાર્યકરોમાં અસંતોષ જોવા મળતો હોય છે. પણ ખરેખર તો આ જે મુખ્ય પક્ષો હોય છે તેમના મુખ્ય કાર્યકરોને આ પક્ષોએ સાચવવા જોઈએ. મુખ્ય કાર્યકરો હોય, મજબૂત કાર્યકરો હોય, તેમની કદર પણ કરવી જોઈએ અને ચૂંટણી ટાણે આવા લોકોને ટિકિટ પણ આપવી જોઈએ. જો મુખ્ય કાર્યકરો હોય, મજબૂત કાર્યકરો હોય, જો તેને ટિકિટ ફાળવવામાં ન આવે તો આ મુખ્ય કાર્યકરો અન્ય પક્ષમાં પણ જઈ શકે છે. ત્યારે ઘાટ એવો ઘડાય કે સત્તાના સમીકરણ પણ ફરી શકે છે. નગરપાલિકા મહુવા, તાલુકા પંચાયત મહુવા, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જેવા મુખ્ય પક્ષોના યોગ્ય ઉમેદવાર, મજબૂત ઉમેદવાર અને મુખ્ય કાર્યકરોની અવગણના થઈ રહી છે અને આવા મુખ્ય કાર્યકરોને ટિકિટ ફાળવવામાં નથી આવી. એટલે આ બંને જગ્યાએ એટલે કે નગરપાલિકા મહુવા, તાલુકા પંચાયત મહુવામાં પણ સત્તાના સમીકરણો ફરી શકે છે. મહુવા નગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો મહુવા નગરપાલિકા વિસ્તારમાં 9 વોર્ડમાં કુલ 36 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવ્યા છે. આ 36 ઉમેદવારોમાં 5 કે 6 ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે. બાકીના 30 ઉમેદવારોને કાપવામાં આવ્યા છે અને આ 30 ઉમેદવારોની બદલે કોઈ પેરાશૂટથી આવ્યા હોય તેને ટિકિટ આપવામાં આવી છે કે અગાઉ કોઈ 2-4 ટર્મ પહેલા ચૂંટણી લડ્યા હોય તેઓને ટિકિટ આપવામાં આવી છે. એટલે હાલના જે 36 ઉમેદવારોને કાપવામાં આવ્યા છે ત્યાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે તાલુકા પંચાયત મહુવાની વાત કરીએ. તાલુકા પંચાયત મહુવામાં કુલ 34 બેઠકો છે અને આ 34 બેઠકોમાંથી ગત ટર્મમાં 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો અને આ 28 ઉમેદવારોમાંથી હાલ 15 જેટલા ઉમેદવારોની ટિકિટ કપાઈ રહી છે તેવા સમાચાર અંગત સૂત્રો પાસેથી મળી રહ્યા છે. અને આ 15 ઉમેદવારોની જેની ટિકિટ કપાઈ છે તેમાં એક મજબૂત કેપ્ટન, મજબૂત ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાન એવા દુલાભાઈ ભાલિયાની પણ ટિકિટ કપાઈ રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. પ્રથમ આપણે મહુવા નગરપાલિકાની વાત કરીએ. મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં ખાસ કરીને આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની છે. ભારતીય જનતા પાર્ટીમાં હાલ જૂથવાદ, ભાગલાવાદ અને ભડકો જોવા મળ્યો છે. જેમાં ગઈકાલે એક મુખ્ય કાર્યકર એવા લલિતભાઈ બાલાભાઈ ભૂત એટલે કે મહુવામાં જેને સમગ્ર લોકો એલબી ભૂત તરીકે ઓળખાય છે તે મહુવા શહેરના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પણ છે અને વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના એકદમ નજીક છે. આ લલિતભાઈ ભૂતની પણ હાલ ટિકિટ કપાઈ છે અને તેઓ ચૂંટણી નથી લડવાના તેવી વાત છે. તો અંગત સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે લલિતભાઈ ભૂત અન્ય પક્ષના સંપર્કમાં છે અને અન્ય પક્ષમાંથી ચૂંટણી લડે તો નવાય નહીં. ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર અને મહુવા શહેરના ઉપપ્રમુખ લલિતભાઈ ભૂતે જે રાજીનામું આપ્યું તે રાજીનામા પત્રમાં એવું બહાનું બતાવ્યું છે કે તેમને પારિવારિક જવાબદારી છે અને ધંધાકીય કામકાજ વધુ રહેતા હોવાથી તેઓ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. આવું તેમણે રાજીનામા પત્રમાં જણાવ્યું છે. અંગત સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે લલિતભાઈ ભૂતે ગઈકાલે એક પત્રકાર સાથે ટેલિફોનિક વાત કરી હતી અને આ ટેલિફોનિક વાતમાં લલિતભાઈ ભૂતે જણાવ્યું હતું કે તેમની ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના કરવામાં આવી છે. જ્યારે લલિતભાઈ ભૂત એક મજબૂત અને યુવા કાર્યકર છે અને ગત ટર્મની નગરપાલિકાની ચૂંટણીમાં લલિતભાઈ ભૂત દ્વારા 3 સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવામાં આવ્યા હતા. પણ સંજોગો વસાત લલિતભાઈ ભૂત ભારતીય જનતા પાર્ટી ઉપરથી લડી રહ્યા હતા તે ગત ટર્મમાં હારી ગયા હતા. લલિતભાઈ ભૂતે વધુમાં આ પત્રકારને જણાવ્યું હતું કે તેઓની
ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના કરવામાં આવી, તેઓને ટિકિટ આપવામાં ન આવી, તે વાત તો થોડા ઘણા અંશે બરોબર છે. પણ લલિતભાઈ ભૂતની જગ્યાએ અન્ય પેરાશૂટથી બોલાવી અને અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે, તે વધુ દુઃખદ વાત છે, તેવું લલિતભાઈ ભૂતે આ પત્રકારને જણાવ્યું હતું. ક્યાંક અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને થનાર ઉમેદવારો હતા કે જેને ટિકિટ નથી મળી, તેમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અને અંગત સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળેલ છે કે આ ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ કાર્યકરો બીજા પક્ષના સંપર્કમાં છે અને બીજા પક્ષમાં ચૂંટણી લડે તો નવાય નહીં, અને જો ચૂંટણી લડશે તો સત્તાના સમીકરણ પણ ફરશે. નગરપાલિકા મહુવાની ચૂંટણીની વાત કરીએ તો મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં તમામ પક્ષો જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ તમામ પક્ષોમાં જૂથવાદ છે, ભાગલાવાદ છે, ભડકો છે અને એવા પણ સમીકરણો છે કે આ મારો ઉમેદવાર છે, આ તમારો ઉમેદવાર છે. આવી તમામ વાતોને લઈ સત્તાના સમીકરણો આ વખતે ફરશે તે ચોક્કસ બાબત છે તેવું રાજકીય તજજ્ઞો માની રહ્યા છે. હવે તાલુકા પંચાયત મહુવાની વાત કરીએ. તાલુકા પંચાયત મહુવાની કુલ 34 બેઠકો છે અને આ 34 માંથી ગત ટર્મમાં 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. પણ હાલ આ ચૂંટણીમાં 28 માંથી 15 ઉમેદવારોની ટિકિટ કપાઈ રહી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે તાલુકા પંચાયત મહુવામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ભડકો અને ભૂકંપ જોવા મળી રહ્યો છે. તાલુકા પંચાયત મહુવાની વિગતવાર વાત કરીએ તો ગત ટર્મમાં તાલુકા પંચાયતના મજબૂત ઉમેદવાર અને મજબૂત પ્રમુખ એવા દુલાભાઈ ભાલિયા હતા. દુલાભાઈ ભાલિયાની વાત કરીએ તો દુલાભાઈ ભાલિયા 2 ટર્મ સુધી તાલુકા પંચાયતના મજબૂતી સાથે પ્રમુખ રહ્યા હતા. તો એકવાર દુલાભાઈ ભાલિયા કારોબારીના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. તો દુલાભાઈ ભાલિયા 5 વર્ષ સુધી વિરોધ પક્ષના નેતાની જવાબદારી પણ સંભાળી હતી. અને એવું કહેવાય છે કે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ માની રહ્યા છે કે દુલાભાઈ ભાલિયા જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ સારો વિકાસ થયો હતો. દુલાભાઈ ભાલિયા વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના તેઓ મજબૂત રાજકીય કાર્યકર છે. મહુવા તાલુકાના મુખ્ય અને જવાબદાર વ્યક્તિ સાથે મજબૂત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે. છતાં પણ દુલાભાઈ ભાલિયાને ટિકિટ આપવામાં આવી નથી અને તેની જગ્યાએ અન્યને ચૂંટણી લડાવાશે. આ સમીકરણો કેટલા યોગ્ય કહેવાય તે પણ જોવાનું રહ્યું છે. તાલુકા પંચાયત મહુવાની ચૂંટણીની વાત કરીએ તો તાલુકા પંચાયતની હાલની ચૂંટણીમાં મુખ્ય ઉમેદવારોને ટિકિટ અપાઈ નથી. તો ગત ટર્મમાં જે 28 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર વિજેતા થયા હતા તેમાંથી પણ 50% કરતા પણ વધારેની ટિકિટ કપાઈ છે. આ ટિકિટ કાપવી અને મુખ્ય ઉમેદવારોની ટિકિટ નથી અપાઈ તેના હિસાબે પણ તાલુકા પંચાયત અને મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક અને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. ગત ટર્મમાં તાલુકા પંચાયત મહુવાના પ્રમુખ અને મજબૂત કેપ્ટન એવા દુલાભાઈ ભાલિયા સહિત 15 થી 20 જેટલા ઉમેદવારોની ટિકિટ હાલ કપાઈ રહી છે. જો આ 15 થી 20 જેટલા ઉમેદવારો અને દુલાભાઈ ભાલિયાને ચૂંટણી લડવામાં ન આવે તો તાલુકા પંચાયત મહુવાના સત્તાના સમીકરણો કંઈક અલગ જ છે. મુખ્ય કાર્યકરોની અવગણના થાય, મજબૂત કાર્યકરોને ટિકિટ ન અપાય તો સત્તા પરિવર્તન કે સત્તાના સમીકરણો બદલાય જ, તેમાં શંકાનું કોઈ સ્થાન નથી. મહુવા ન્યૂઝ ચેનલમાં હું પરેશ ચૌહાણ હું આપને એટલું જ કહેવા માંગુ છું કે અમે કોઈ પક્ષ કે વ્યક્તિનું સમર્થન કરતા જ નથી. અમે કોઈ પક્ષ કે વ્યક્તિનો વિરોધ પણ કરતા નથી. અમે ફક્ત ને ફક્ત મહુવાનો વિકાસ જ માંગીએ છીએ. અમે ફક્ત ને ફક્ત એવું જ વિચારીએ છીએ કે મહુવા આગળ વધે. અમે ફક્ત ને ફક્ત એવું જ વિચારીએ છીએ કે આ સંસ્કારી નગરી મહુવા સંસ્કારી જ રહે. તેવા જ અમારા પ્રયત્નો રહેશે. આ સત્તાના સમીકરણનો એપિસોડ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં મેસેજ કરીને જરૂરથી જણાવજો. વધુ સત્તાના સમીકરણો, પાલિકાની પંચાયત અને તાલુકા પંચાયતની વિશેષ વિગતો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ.